છોટાઉદેપુરના પાવી જેતપુર ખાતે વેપારીઓએ સાંસદ અને ધારાસભ્યોને બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરી। તેઓએ ભારજ નદી ઉપર બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા આ અંગેની લેખિતમાં ભલામણ કરી હતી। તેમના મતે પુલ તૂટવાના કારણે 50થી વધુ ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે વેપાર ધંધાને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે। તેથી આગામી સમયમાં તંત્ર તેના પર જલ્દીથી નિર્ણય કરીને કામકાજ શરૂ કરે તેવી માંગણી વેપારીઓ દ્વારા કરવામાં આવી છે। અને જેતપુર પાવીના તમામ આગેવાનો ઉપસ્થિત રહી અને ચર્ચા વિચારણાઓ કરી। આ સંદર્ભે અમે પણ જિલ્લાના સૌ આગેવાનો ભારત સરકાર અને ગુજરાત સરકારને રજૂઆત કરી અને આ જે NH56 છે એનો જે પુલ છે એ વહેલામાં વહેલી તકે બને અને એનું ડાયવર્ઝન પણ વહેલામાં વહેલી તકે થાય એના માટે અમે રજૂઆત કરવા માટે કટિબદ્ધ છે। પહેલા આજે વેપારી મંડળ દ્વારા બોડેલી APMC ખાતે માનનીય સાંસદ શ્રીના અધ્યક્ષસ્થાન હેઠળ ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા, ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી પણ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમની આગેવાનીની અંદર ગામના તમામ નાગરિકો અને વેપારીઓ વર્ગ અને સામાન્ય નાગરિક પણ ઉપસ્થિત રહ્યા। એની અંદર એક માંગણી કરવામાં આવી કે આ ડાયવર્ઝન જે છે વહેલામાં વહેલી તકે ચાલુ થાય અને પુલનું જે કામગીરી છે એનું વહેલામાં વહેલી તકે કામગીરી ચાલુ થાય એના માટે માંગણી